टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ એરપોર્ટની તસવીર આપણે બતાવીશું। જે ભયનો માહોલ અત્યારે ક્યાંક હતો તો એ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ એક એ બતાવ્યું કે અહીં કોઈ પણ પ્રકારની ચિંતાનું કારણ છે નહીં। પીસીઆરની ટીમને કહીશું કે અત્યારે કોઈ પણ હવાઈ સેવાને અમદાવાદ એરપોર્ટ પર પ્રભાવિત થઈ નથી। એ બ્રેકિંગ પ્લે કરે અને આ પેસેન્જરની એડવાઇઝરી અને આ સાથે અમદાવાદ એરપોર્ટની આ એક્સક્લુઝિવ તસવીરો કે તમે જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટ પર કોઈ જ પ્રકારની ચિંતાનું કારણ છે નહીં। અહીં બધી જ ફ્લાઇટો રાબેતા મુજબ ચાલુ છે। પ્રવાસીઓ અહીં વ્યવસ્થિત રીતે પોતાની જે સુવિધા મળી રહી છે। અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ થોડી વાર પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતે જ આપને બતાવ્યું હતું કે ચિંતાનું કોઈ કારણ છે નહીં। અને અહીં અમદાવાદ એરપોર્ટથી આ સીધી તસવીરો કે જેની અંદર તમે જોઈ શકો છો કે એડવાઇઝરી જે જાહેર કરવામાં આવી અને સાથે અહીં એ પણ વિગતો મળી રહી છે કે હવાઈ સેવાને કોઈ પણ પ્રકારે અત્યારે કોઈ તકલીફ નથી। અમદાવાદ એરપોર્ટ પર બધું જ બરાબર છે અને આ ફ્લાઇટ નિયત સમયે નિયત રીતે જઈ રહી છે। અમારા સહયોગી જયેશ વધુ વિગતો સાથે જોડાયા છે। ઓવર ટુ યુ જયેશ। જીગર, જે પ્રકારની સ્થિતિ છે ને એવામાં લોકો પેનિક ન થાય એટલા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક ઓથોરિટીના જે લોકો છે તેમના દ્વારા એ અપીલ આપણા માધ્યમથી કરવાનો પ્રયાસ છે તેમણે કર્યો હતો ને તેઓએ કહ્યું હતું કે લોકો સુધી છે તે વિગતો પહોંચે તે માટે તમે આ સમાચાર પ્રસારિત કરો અને સમાચાર આપણે દર્શાવ્યા। ત્યારબાદ હવે અંદરની પણ તસવીરો છે તે આપણી પાસે આવી છે કે એકદમ સ્મૂથલી છે તે તમામ ઓપરેશન ચાલી રહ્યા છે। કોઈ પણ જાતના લોકો છે તે પેનિકમાં ના આવે અને જે ખબરો છે તેનાથી તેઓ સચેત રહે, કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં અત્યારે ઓપરેશન સ્મૂથલી ચાલી રહ્યું છે। કોઈ પણ જાતની અસર જે હાલના ઓપરેશનો ચાલી રહ્યા છે તેને લઈને જોવા નથી મળી રહી। તમામ ફ્લાઇટો છે તે નિયત સમય મુજબ આવી રહી છે અને લોકો સરળતાથી એરપોર્ટ પહોંચી રહ્યા છે અને એરપોર્ટની બહાર નીકળી રહ્યા છે। આ તમામ દ્રશ્યો છે આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ। સાથે એ અનુરોધ છે મુસાફરોને એરલાઇન્સ કંપની દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે અને એર ઇન્ડિયા હોય કે ઇન્ડિગો હોય તેમના દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે અને એરપોર્ટ ઓથોરિટી છે તેમણે પણ એ અપીલ લોકોને કરી છે કે તમારો જે ડિપાર્ચર ટાઈમ છે, જે ચેક ઇન ટાઈમ છે તેના કરતાં 3 કલાક વહેલા તમે પહોંચો એ પ્રકારની અપીલ કરવામાં આવી છે। ત્યારે આ અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે કોઈ પણ પ્રકારનું અફેક્ટેડ છે તે ફ્લાઇટોને નથી થયું અને નિયત જે કામગીરી છે તે ચાલી રહી છે। લોકો આરામથી આવ જા કરી રહ્યા છે। ત્યારે માત્ર ને માત્ર જે બોર્ડર એરિયાના એરપોર્ટો છે તે ભુજ હોય, કંડલા હોય, પોરબંદરનું એરપોર્ટ હોય કે પછી કેશોદનું હોય એ જગ્યાઓ ઉપર છે તે સવાર સુધી ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે। આ જગ્યાઓ ઉપર રાત્રે ફ્લાઇટો લેન્ડ નથી થતી એ વાત પણ અહીં ધ્યાનમાં રાખવી। પરંતુ જે ગુજરાતનું સૌથી બિઝી એરપોર્ટ માનવામાં આવે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાબેતા મુજબ ચાલી રહ્યું છે। બિલકુલ જયેશ, એટલે કે અપડેટ એ છે અને અત્યાર સુધી તમે જુઓ કે જેટલા પણ અપડેટ આવ્યા અને એની